ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ करो। आ अष्टपाहुर नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। આચાર્ય ભગવંતે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે। ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા બતાવી છે। જીવના ભાવથી સંસાર અને જીવના ભાવથી મુક્તિ। ભાવના બે અર્થ છે, ભાવલિંગ અને દ્રવ્યલિંગ। ભાવલિંગ જીવના પરિણામ છે, જીવના ભાવ છે। દ્રવ્યલિંગ શરીરની અજીવની ક્રિયા છે। તો એક જીવની ક્રિયા, બીજી શરીરની ક્રિયા। એમાં મુનિપણામાં જીવના ભાવ અને શરીરના ભાવ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી જીવના ભાવને ભાવલિંગ કીધું, શરીરની ક્રિયાને દ્રવ્યલિંગ કીધું। તો મુનિ દીક્ષામાં ભાવલિંગની મહત્તા છે કે દ્રવ્યલિંગની મહત્તા છે? તો કે ભાવલિંગ મુખ્ય છે। શા માટે ભાવલિંગ મુખ્ય છે એને સિદ્ધ કરે છે। ગાથા 56 એનું હેડિંગ છે, હવે પૂછે છે કે ભાવલિંગને પ્રદાન કરી નિરૂપણ કર્યું તે ભાવલિંગ કેવું છે? ભાવલિંગ કેવું છે એટલે ભાવલિંગનું સ્વરૂપ કેવું છે તેનું સમાધાન। સમાધાન એટલે તેનો ઉત્તર, સમાધાન એટલે એનું નિરાકરણ કરવા માટે ભાવલિંગનું નિરૂપણ કરે છે। ભાવલિંગનું નિરૂપણ કરે છે એટલે ભાવલિંગના
સ્વરૂપનું નિરૂપણ કરે છે. ગાથા 56 એના શબ્દો છે: દેહાદિ સંગ વિહીન છે, વર્જ્યા સકળ માનાદિ છે, આત્મા વિશેષ આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. અર્થ: ભાવલિંગી સાધુ કેવા હોય છે? ભાવલિંગી સાધુ કેવા હોય છે? તેનો ઉત્તર આપે છે: દેહાદિક પરિગ્રહથી રહિત. તો કોઈને પ્રશ્ન થાય કે મુનિરાજને શરીર તો છે, શરીરરૂપી પરિગ્રહ તો છે, તો તમે તો અહીંયા એમ કહો છો કે દેહાદિકના પરિગ્રહથી રહિત છે. અમને તો ભાવલિંગી મુનિને જોઈએ તો એનો આત્મા અને શરીર બંને છે. તો કે દેહાદિક દેહ સંયોગમાં છે ખરો, પણ દેહાદિક પ્રત્યે દેહાદિકનો પરિગ્રહ નથી, એટલે દેહાદિક પ્રત્યે મોહ ગળી ગયો છે. મુનિરાજનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે મારું આત્મા અને શરીર બંને ભિન્ન પદાર્થ છે, બંને ભિન્ન સ્વતંત્ર પદાર્થ છે એમ જાણે છે. જ્ઞાનીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં હુંપણું છે, શરીરમાંથી હુંપણું છૂટી ગયું છે. શરીર પ્રત્યે મોહ એટલો ગળી ગયો છે કે વન જંગલમાં રહેતા મુનિરાજને સિંહ, વાઘ આદિ પ્રાણી શરીરને ફાડી ખાય તો પણ જેમનો ઉપયોગ શરીર પ્રત્યે જતો નથી અને જેમનો ઉપયોગ જ્ઞાયકમાં એકાગ્ર થઈ પરિપૂર્ણતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. માટે મુનિરાજને શરીરનો પરિગ્રહ નથી. એમના પ્રત્યે એટલે કે શરીર પ્રત્યે મોહ ગળી ગયો છે, માટે મુનિરાજને પરિગ્રહ નથી. માટે મુનિરાજના ભાવની મુખ્યતા છે. પછી કે છે માન કસાયથી રહિત હોય છે. મુનિરાજને અનંતાનુબંધીનું માન, અપ્રત્યાખ્યાનનું માન, પ્રત્યાખ્યાનનું માન, એ ત્રણ માનનો તો નાશ થઈ ગયો. સ્વંજ્વલનનો અલ્પ કસાય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને
સ્વજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ છે, પણ એ સ્વજ્વલનનું માન મુનિરાજ કરવા જેવું માનતા નથી, છોડવા જેવું માને છે. પ્રત્યેક સમયે એ માનને છોડતા જાય છે. માન ઉત્પન્ન થયું, સ્વજ્વલનનું માન એ કર્મના ઉદયના આશ્રયે ઉત્પન્ન થયું છે. મુનિરાજ એને કરવા જેવો ભાવ માનતા નથી, છોડવા જેવો ભાવ માને છે. હે બુદ્ધિએ માન કસાય ઉત્પન્ન થયો છે, માટે મુનિરાજ ક્રોધ, માન, માયા, લોભ એવા કસાયથી રહિત છે. જો ક્યાંય શરીરની વાત ન લીધી, જીવના ભાવની વાત લીધી. હવે કે છે મુનિરાજ આત્મામાં લીન છે, શરીરમાં લીન નથી. શરીર પ્રત્યે લક્ષ, શરીર પ્રત્યે લક્ષ જાય તે મુનિરાજને પોસાય તેવું નથી. મુનિરાજ આત્મામાં લીન રહે, સવિકલ દશામાં આવે તો મનના સંગમાં આત્માની અનુભૂતિ જે થઈ છે એનું ચિંતન મનન કરે. મુનિરાજ નિર્વિકલ દશાના કાળે તો દ્રવ્ય મન એનાથી પણ ઉદાસીન થઈ ગયેલા છે. સવિકલ દશામાં સંગ થાય તો એ સંગ કરવા જેવો છે એવું માનતા નથી. પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. આવા પરિણામ જેને હોય તે જ આત્મા ભાવલિંગી મુનિ છે. તો ભાવલિંગ એમાં મુનિના ભાવની મુખ્યતા બતાવી. હવે ભાવાર્થ. આત્માના સ્વાભાવિક પરિણામને ભાવ કહે છે. સ્વાભાવિક પરિણામ કોને કહેવાય? સ્વાભાવિક એટલે સ્વભાવને અનુસરીને થતા પરિણામને ભાવ કહે છે. આત્માનો સ્વભાવ શુદ્ધ, શુદ્ધ સ્વભાવને અનુસરીને પરિણામ થાય તો એ શુદ્ધ થાય. હવે કે છે જે સ્વાભાવિક પરિણામ થયા તે રૂપલિંગ, રૂપલિંગ એટલે લક્ષણ. આ સ્વાભાવિક પરિણામ છે સ્વાભાવિક પરિણામ એ ભાવલિંગનું લક્ષણ છે.
રૂપ કહેતા સ્વરૂપ, રૂપનો અર્થ સ્વરૂપ છે. રૂપનો અર્થ આ શરીરનું રૂપ છે, પૂતગલનું રૂપ છે એની વાત નથી. રૂપનો અર્થ છે સ્વરૂપ. તો કે આત્માના સ્વાભાવિક પરિણામને ભાવ કહે છે. તે રૂપ, તે સ્વરૂપ, તે સ્વરૂપનું ચિહ્ન, તે સ્વરૂપ લક્ષણ રૂપે હોય તેને ભાવલિંગ છે. તો ભાવલિંગ કોને કીધું? આત્માના સ્વાભાવિક પરિણામ. આત્મા સ્વભાવથી શુદ્ધ, એને અનુસરીને ઉત્પન્ન થતા પરિણામ તો શુદ્ધ પરિણામ એ ભાવલિંગ છે. હવે કહે છે આત્મા અમૂર્તિક ચેતના રૂપ છે. આત્મા અમૂર્તિક એટલે અરૂપી. ચેતના રૂપ એટલે ચૈતન્યમય. આત્મા અરૂપી અને ચૈતન્યમય છે. તેના પરિણામ દર્શન જ્ઞાન, દેખવું જાણવું. જેમ છે તેમ દેખવું, જેમ છે તેમ જાણવું. જેવું છે તેવું સ્વરૂપ આત્માનું દેખવું અને જેવું છે તેવું આત્માનું સ્વરૂપ જાણવું. તેમાં કર્મના નિમિત્તથી એટલે કે પરનો આશ્રય કરવાથી બાહ્ય તો શરીરાદિક મૂર્તિક પદાર્થોનો સંબંધ છે. શરીરાદિક મૂર્તિક છે એટલે રૂપી છે. અને અંતરંગ મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ કસાયનો ભાવ છે. તેથી કહે છે કે બાહ્ય દેહાદિક પરિગ્રહથી રહિત મુનિ કેવા છે? મુનિ તો બાહ્ય દેહાદિક પરિગ્રહથી રહિત અન્યને અંતરંગ રાગાદિક પરિણામમાં અહંકારરૂપ માન કસાય, પરભાવમાં પોતાપણું માનવું એવા ભાવથી રહિત હોય છે. એવા ભાવથી મુનિ રહિત હોય છે. પોતાના દર્શન જ્ઞાનરૂપ એટલે કે દેખવા જાણવા ના ભાવરૂપ ચેતના ભાવમાં લીન હોય. ચેતના ભાવ એટલે ચૈતન્ય, સ્વભાવમાં લીન હોય તે ભાવલિંગ છે. જેને આ પ્રકારના ભાવ હોય તે ભાવલિંગી સાધુ છે. તો ભાવલિંગનું સ્વરૂપ બતાવ્યું.
કે ભાવલિંગ શું છે, શા માટે ભાવલિંગની મુખ્યતા છે. હવે એ વાતને દૃઢ કરવા માટે 57 નંબરનો ગાથા ફરી પાછી કહે છે. ગાથા 57 એમના શબ્દો છે: પરિવર્જુ છું હું મમત્વ નિરમમ ભાવમાં સ્થિત હું રહું, અવલંબુ છું મુજ આત્મને અવશેષ સર્વ હું પરિહરું. એનો અર્થ ભાવલિંગી મુનિના આવા ભાવ હોય છે. કેવા ભાવ હોય છે? હવે એનું વર્ણન કરે છે. હું પરદ્રવ્ય ને પરભાવોથી પોતાનું માનવું છોડું છું. હું એટલે ભાવલિંગી મુનિ. ભાવલિંગી મુનિ પરદ્રવ્ય પરના લક્ષ્ય ઉત્પન્ન થતા ભાવો, પરભાવો, પરના લક્ષ્ય ઉત્પન્ન થતા ભાવો અને પરદ્રવ્યના ભાવોથી મમત્વને છોડું છું. પરદ્રવ્ય પ્રત્યે મમત્વ છોડ્યું, પરદ્રવ્યના નિમિત્તે થતા રાગ દ્વેષ એમાં પણ મમત્વ છોડ્યું, અને 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 મારો નિજ ભાવ, મારો નિજ ભાવ એટલે મારો જ્ઞાયક ભાવ, જે મમત્વ રહિત છે. જ્ઞાયક ભાવ તો ત્રણેય કાળ મમત્વથી રહિત છે, પરિણામથી રહિત છે, મમત્વના પરિણામથી રહિત છે. તેને અંગીકાર કરી, તેને એટલે નિજ ભાવને, તેને એટલે જ્ઞાયકને, જ્ઞાયક ભાવને અંગીકાર કરી સ્થિત થાઉં છું. સ્થિત થાઉં છું એટલે તેમાં લીન થાઉં છું. હવે મને આત્માનું જ અવલંબન છે. આત્માનું એટલે જ્ઞાયક સ્વભાવનું અવલંબન છે. અન્ય બધાને છોડું છું. અન્યમાં શું શું આવશે? બાહ્ય પરિગ્રહ, શરીર, દ્રવ્ય કર્મો અને વિભાવ, બધાને છોડું છું. જો ભાવલિંગી મુનિ કેવા હોય. પરદ્રવ્યોમાં મમત્વ નથી, પરદ્રવ્યના પરિણામમાં મમત્વ નથી, પરદ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થતા પોતાના પરિણામમાં પણ મમત્વ નથી,
પોતાના નિજ જ્ઞાયક ભાવમાં, પોતાનો નિજ જ્ઞાયક ભાવ કેવો છે? તો કે એ તો ત્રણેય કાળ મમત્વ રહિત છે. એ મમત્વ રહિત સ્વભાવમાં હું લીન થાઉં છું. મમત્વ રહિત નિજ ભાવમાં લીન થાય તો પરિણામ પણ મમત્વ રહિત થઈ જાય છે. મને મારા આત્માનું જ અવલંબન છે, મને મારા જ્ઞાયકનું જ અવલંબન છે, આત્મ સ્વભાવનું જ અવલંબન છે. અન્ય બધાને આ 10 પ્રકારના પરિગ્રહ પૂર્વકર્મને કારણે મળ્યા હતા. આ શરીર મળ્યું, સત્તામાં પડેલા કર્મો મળ્યા અને વર્તમાનમાં ઉત્પન્ન થતા વિભાવો, ભલે એ ચારિત્રના દોષરૂપ વિભાવ હોય તો 10 પ્રકારના પરિગ્રહને એના પ્રત્યે મમત્વને મેં છોડ્યું છે. શરીર પ્રત્યેનું મમત્વ છોડ્યું છે. કર્મના ઉદયમાં જોડાવા પણ મેં છોડ્યું છે. અલ્પ જોડાણને કારણે ઉત્પન્ન થતા રાગમાં પણ હુંપણું ને મારાપણું મેં છોડ્યું છે. આવા ભાવલિંગી મુનિ હોય છે. આવો જીવનો ભાવ મુખ્ય એટલા માટે છે કે એનું ફળ મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ છે. હવે ભાવાર્થ. સર્વે પરદ્રવ્યનું આલંબન છોડીને વિશ્વના એક પરમાણુમાં પણ હુંપણું મુનિને નથી છોડીને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થાય, પોતાના આત્મ સ્વરૂપમાં, પોતાના જ્ઞાયકમાં લીન થાય એવું ભાવલિંગ છે. હવે ગાથા 58. હવે કહે છે કે જ્ઞાન, દર્શન, સંયમ, ત્યાગ, સંવર અને યોગ આ ભાવો ભાવલિંગી મુનિને હોય છે. ફરીવાર હવે કહે છે કે જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન, દર્શન કહેતા સમ્યક દર્શન, સંયમ કહેતા સમ્યક ચારિત્ર, 5 ઇન્દ્રિય પર વિજય, 5 મહાવ્રતનું પાલન, 5 સમિતિનું પાલન, 3 ગુપ્તિનું પાલન. ત્યાગ કહેતા બાહ્યમાં પરિગ્રહનો ત્યાગ, અંતરંગમાં મિથ્યાત્વ અને 3 કસાઈનો ત્યાગ. સંવર કહેતા આશ્રવનો ત્યાગ, યોગ કહેતા
નિષ્કંપતા, આવા ભાવો ભાવલિંગી મુનિને હોય છે. જો ભાવલિંગીનું સ્વરૂપ કેટલું સુંદર બતાવ્યું છે. આવું ભાવલિંગ એ મોક્ષ માર્ગ છે. એનું ફળ મોક્ષ છે. આવા પરિણામ ભાવલિંગીને, આવા એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આશ્રવનો ત્યાગ, સંવરની પ્રગટતા, કંપનનો ત્યાગ, નિષ્કંપતા, એ બધા પરિણામ અનેક પ્રકારના હોવા છતાં એ બધા પરિણામ આત્માના હોવાથી આત્મા જ છે. તેથી તેમનાથી એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સંયમ, ત્યાગ, સંવર અને યોગ, તેમનાથી પણ અભેદનો અનુભવ કરે છે. અભેદ એટલે જ્ઞાયકનો અનુભવ કરે છે. ગાથા 58. ગાથાના શબ્દો છે: મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા, પચખાણમાં આત્મા જ સંવર, યોગમાં પણ આત્મા. હવેનો અર્થ: ભાવલિંગી મુનિ આ કુંદકુંદાચાર્ય દેવ પોતે ભાવલિંગી મુનિ છે. પોતાના પરિણામનું અવર્ણન છે. પોતાને એવા પરિણામ પ્રગટ થયા છે પોતે એવા પરિણામને અનુભવ્યા છે. પોતાના જ પરિણામને પોતાના સમ્યક જ્ઞાનમાં જાણ્યા છે. પોતાના જ પરિણામને પોતે વેદ્યા છે. એવા ભાવલિંગી મુનિ વિચારે છે કે મારું જ્ઞાન ભાવ પ્રગટ છે, એટલે કે મારા સમ્યક જ્ઞાનમાં અનંત શક્તિ પ્રગટ છે. મારા જ્ઞાનમાં અનંત શક્તિ પ્રગટ છે, અર્થાત જણાઈ રહી છે. તેમાં આત્માની જ ભાવના છે. તેમાં કહેતા સમ્યક જ્ઞાનમાં આત્માની જ ભાવના છે. જ્ઞાન કોઈ ભિન્ન વસ્તુ નથી. જ્ઞાન કોઈ આત્માથી ભિન્ન વસ્તુ નથી.
જ્ઞાન છે તે આત્મા જ છે. જ્ઞાન છે તે આત્મા જ છે. આ પ્રમાણે દર્શનમાં પણ આત્મા જ છે. દર્શન એટલે શ્રદ્ધાનમાં પણ આત્મા છે. દર્શન એટલે દેખવું લ્યો, તેમાં પણ અમને આત્મા જ દેખાય છે. જ્ઞાનમાં સ્થિર રહેવું ચારિત્ર છે. જ્ઞાનમાં સ્થિર રહેવું એટલે જ્ઞાન ઉપયોગ જ્ઞાયકમાં સ્થિર રહે, એ ચારિત્ર છે. તેમાં પણ આત્મા જ છે. પ્રત્યાખ્યાન એટલે કે શુદ્ધ નિશ્ચયના વિષયભૂત સ્વદ્રવ્યના આલંબન બળથી આગામી પરદ્રવ્યનો, આગામી પરદ્રવ્ય એટલે આગામી દ્રવ્ય કર્મનો સંબંધ છૂટે છે. તે ભાવમાં પણ આત્મા જ છે. પ્રત્યાખ્યાનનો અર્થ છે ત્યાગ. જીવ જ્યારે સ્વભાવલક્ષી પરિણામ કરે ત્યારે ભવિષ્યમાં ઉદયમાં આવનારા સત્તામાં પડેલા કર્મો એ ઉદયમાં આવે ત્યાર પહેલાં સ્વભાવના લક્ષે ભાવલિંગી મુનિ એનો ત્યાગ કરે છે. એવા પરિણામ પણ આત્માના જ છે, ભાવલિંગી મુનિના છે. આત્માની ભાવના કીધી એનો અર્થ એમ કે ભાવલિંગી મુનિની ભાવના. હવે કે છે સંવર એટલે જ્ઞાનરૂપ રહેવું. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જાણવું, મધ્યસ્થ થઈને જાણવું. મધ્યસ્થ થઈને જાણે તો નવા કર્મ આવતા અટકી જાય છે. માટે એને સંવર કીધો. અને પરદ્રવ્યના ભાવરૂપ ન પરિણમવું એટલે કર્મના ઉદયમાં ન જોડાવવું. દ્રવ્ય કર્મના ઉદયમાં દ્રવ્ય કર્મના ઉદયના ભાવરૂપ ન પરિણમવું. સંવર કોને કીધો? કર્મના ઉદયમાં ન જોડાણ એટલે શું? કે જીવ જ્યારે જ્ઞાયક સ્વભાવ સન્મુખ થયો ને જીવની દશામાં જે વિતરાગતા પ્રગટ થઈ, એ વિતરાગતાના પ્રભાવને કારણે કર્મ ઉદયરૂપ ન થઈ શક્યા. એ પણ ભાવલિંગીના પરિણામ છે. એ ભાવલિંગ છે. હવે કે આવા પરિણામ જે થયા સંવર રૂપના, એ ભાવમાં પણ મારો આત્મા છે. મારો એટલે ભાવલિંગીનો આત્મા છે. અને યોગનો અર્થ એકાગ્ર ચિંતારૂપ સમાધિ, ધ્યાન છે. આ ભાવોમાં પણ મારો આત્મા છે.
ભાવાર્થ. જ્ઞાનાદિ. જ્ઞાનાદિનો અર્થ શું છે કે પહેલાં કહ્યું જ્ઞાન, દર્શન, સંયમ વગેરે એ કોઈ આત્માથી ભિન્ન પદાર્થ નથી. જ્ઞાનાદિ આત્માના જ ભાવ છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનના ભેદથી ભિન્ન કહેવાય છે. એનો અર્થ શું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ લ્યો અને જ્ઞાયક સ્વભાવ લ્યો તો જ્ઞાયક સ્વભાવ એ નામ જુદું, જ્ઞાન, દર્શન, ચારિત્ર એના નામ જુદા, એટલે સંજ્ઞા ભેદ. સંખ્યા, જ્ઞાયક સ્વભાવ એક, ગુણો અનંત, પર્યાયો પણ અનાદિથી અનંતકાળની અનંત. જ્ઞાયક સ્વભાવનું લક્ષણ જુદું, ગુણનું લક્ષણ જુદું, વર્તમાન પર્યાયનું લક્ષણ જુદું. પ્રયોજન વશ ભિન્ન ભિન્ન ભેદ છે એમ કહેવાય. અને અભેદ દ્રષ્ટિથી જુઓ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર બધા ગુણો એ તો અનંત ગુણાત્મક અભેદ એક વસ્તુ છે. ભાવલિંગી મુનિને અભેદના અનુભવના કાળે વિકલ્પ નથી. તેથી નિર્વિકલ્પ અનુભવથી સિદ્ધિ છે. સિદ્ધિ છે એટલે મોક્ષની પ્રાપ્તિ છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે. એમ જાણી નિર્વિકલ્પ અનુભવ કરે છે. આવું ભાવલિંગનું સ્વરૂપ છે. હજી એને હવે પછીની ગાથાઓમાં પણ વિશેષ કહેશે. સમય થયો છે. સાદી અનંતકાળ લીન રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવલિંગને પ્રાપ્ત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. ભાવલિંગનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમૂર્તિ ભગવતી માતની જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.